નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરસિયા તલાબ ખાતે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું છે। તમામ જે પોલીસ અધિકારી છે અત્યારે સરસિયા તાલાબ પર મોજૂદ છે। આપણી સાથે પન્ના મોમૈયા મેમ છે, એમની સાથે પણ વાત કરીશું। મેમ, જે રીતે તાજિયા વિસર્જન થઈ રહ્યા છે, શું કહેશો? અત્યાર સુધી કેટલા તાજિયા આવી ગયા? આજે તાજિયાનું વિસર્જન શરૂ થઈ ગયેલું છે। સરસિયા તળાવ ખાતે અત્યારથી ઘણા બધા તાજિયા આવી ગયા છે। અમે બંદોબસ્ત પણ ગોઠવેલો છે। એમાં મૂવિંગ બંદોબસ્ત છે, ફિક્સ પોઈન્ટનો બંદોબસ્ત છે, ધાબા પોઈન્ટ છે અને ડીપ પોઈન્ટ પણ છે। બહારથી આવેલી એસઆરપી, હોમગાર્ડ, બહારની પોલીસ અને આરએફ પણ છે। આરએફની પણ અત્યારે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। એ રીતે અમે લોકોએ ફૂલપ્રૂફ બંદોબસ્ત રાખેલો છે અને સરસ રીતે, સારી રીતે તાજિયાનું વિસર્જન થઈ જાય એની માટે અમે સજ્જ છીએ। જે પણ સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં કેવું બંદોબસ્ત ગોઠવી દો? સેન્સિટિવ વિસ્તાર છે એમાં બધામાં ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ રાખવામાં આવેલા છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ ચાલુ છે અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની માટે અમે લોકોએ બોડી વોર્ન કેમેરા અને કેમેરા સાથે માણસો ત્યાં રાખેલા છે, જેથી તમારી ચાંપતી નજર રહે અને કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક અમારી જાનમાં આવી જાય। ડ્રોનની પણ મદદ લેવામાં આવેલી છે અને તમામ જે કેમેરા છે એ લાઈવ સ્ટ્રીમિંગ કરેલા છે, એટલે અમને રજે રજે માહિતી મળતી રહે। શું મેસેજ આપશો તમામ જે મુસ્લિમ નું આજે તાજિયા વિસર્જન છે? આજના દિવસે જે તાજિયાનો તહેવાર છે એમાં પોતપોતાના જે કંઈ તાજિયાવાળા છે પોતાના સમયસર અને પોતાના જ રૂટ ઉપર નીકળે અને સમયસર અહીંયા આવી જાય અને સરસ રીતે વિસર્જન થઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આ હતા ડીસીપી મેમ પન્ના મોમૈયાજી, અને જે રીતે તમામ જે બંદોબસ્ત છે એના વિશે અમને માહિતી આપી છે। અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે રેપિડ એક્શન ફોર્સ હોય કે ક્રાઇમ બ્રાન્ચના, એસઓજીના તમામ જે લોકો અત્યારે સરસિયા તલાબ ખાતે અહીંયા આગળ આવ્યા છે અને હાઈરાઇઝથી લઈને જે બોડી કેમેરાની વાત કરી, મારા વિડીયો જર્નલિસ્ટને કહીશ કે આ જ જે બોડી કેમેરા છે જેનાથી નજર રાખવામાં આવી રહી છે। અલગ અલગ જે પોલીસ જવાન છે એમને આ કેમેરો આપવામાં આવ્યો છે। જે રીતે હાઈરાઇઝ પોઈન્ટની વાત કરી તો હાઈરાઇઝ પોઈન્ટ પર હાલ અત્યારે અહીંયા આગળ રાખવામાં આવ્યું છે, વોકી ટોકી છે, ડ્રોન કેમેરાથી પણ મદદ લેવામાં આવી રહી છે। અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ કેડરના અધિકારીઓ અહીંયા આગળ સરસિયા તાલાબ ખાતે મોજૂદ છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હવે ધીરે ધીરે તમામ અલગ અલગ વિસ્તારમાંથી જે તાજિયા છે એ અત્યારે સરસિયા તાલાબ ખાતે પહોંચી રહ્યા છે। અને જે બંદોબસ્તની વાત ડીસીપી મેમ પન્ના મોમૈયાએ કરી છે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે। અને વિધિવત હવે તાજિયાનું જે વિસર્જન છે એ કરવામાં આવી રહ્યું છે। મહિલા પોલીસ પણ અહીંયા આગળ રાખવામાં આવી છે। કોઈ પણ પ્રકારનું દર્શક મિત્રો, જે રીતે ડીસીપી પન્ના મોમૈયા મેમે જે જાણકારી આપી કે તાજિયા મોહરમનું આજે 10મા ચાંદ છે અને 10મા ચાંદને લઈને તમામ જે પોલીસ બંદોબસ્ત છે એ સારી રીતે ગોઠવી દેવામાં આવ્યું છે। તમામ જે બહારની પોલીસ પણ આવી છે, રેપિડ એક્શન ફોર્સને પણ અહીંયા આગળ લગાવી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારના બનાવ ના બને એના માટે પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ડ્રોન કેમેરાથી પણ તમામ એરિયાઓને જે સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં આગળ નજર રાખવામાં આવી રહી છે। અને હાલ અત્યારે તમામ અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર સરસિયા તાલાબથી હું આપને આપતો રહીશ। વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।